રાધનપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। રાધનપુરના વલ્લભનગર સોસાયટીના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં ભરાયા વરસાદી પાણી। ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે, ત્યારે લોકો ભારે પરેશાન બન્યા છે। શહેરમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા। કુલ 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને લોકોના ઘર વખરી સામાનને નુકસાન થયું છે। 4 ન્યૂઝ 7 પાટણ। પાણીની સમસ્યા આજની નથી, આ વર્ષોથી સમસ્યા છે। વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી। અહીંયા જીવજંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે। વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે। લોકો ત્રહીમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી। અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે। અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે 8 થી 10 ઘરોમાં પાણી ફરે છે। તમે અમારી ઘરમાં ચેક કરવા આવો તમને બતાવીએ। લોકો પાણી કાઢીને આખી રાત, હું 75 વર્ષનો આરડી વાઘેલા મારું નામ, 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી, પણ તોય પાણી આવે જ જાય છે। નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી? નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી, એમણે ફાઇટર મૂક્યું, પણ ફાઇટરથી શું થાય? આનો કોઈ કાયમી નિકાલ નથી। ફાઇટર મૂકીને એમણે સહકાર આપ્યો, એ બદલ એમનો આભાર, પણ પાણી માટે કોઈ કાયમી નિકાલ કરી આપે આ સરકાર, એવી અમારી વિનંતી। જલ્દી સારવાર કરો, કારણ કે જો મારા નાના છોકરા છે, કાલના ભૂખ્યા બેઠા, કેવી રીતે રસોઈ માર બનાવી કહો? છોકરા ખાવું કરે, ક્યાંથી ખાવાનું લાવ? કેવી રીતે હું જમવાનું બનાવું? બહાર નીકળે એવું નથી, ઘરમાં પાણી ભર્યા છે, કેવી રીતે જમવાનું બનાવે? છોકરા જો કાલના મારા ભૂખ્યા બેઠા છે, કેમ સરકાર કાંઈ ધ્યાન દેતું નથી? નગરપાલિકા ક્યાં જાય છે અત્યારે? ક્યાં જવું? અમારે પાણીનો કોઈ નિકાલ કરતું જ નથી, કોઈ આવતું જ નહીં, જોવાય નહીં આવતું। કાલનો આટલો વરસાદ પડે, ઘણો વરસાદ પડે, તમે ક્યાં જાત? બોલો, આ ઘરમાં પાણી ભરાઈ ગયા છે। કેટલું પાણી ઘરમાં કઈ શોર્ટ સર્કિટ થાય, મકાન પડે તો હું ક્યાં જવું તાર છોકરા લઈને? આ તો મજૂરી કરવા જાવ કે છોકરાને માર સાચવવાના આ વરસાદના? રસોઈ કેવી રીતે બનાવી? ગેસના બાટલાના ભાવ વધી ગયા, લાકડા તો પલરી ગયા, તો હું શું ખવડાવું છોકરાને? બોલો, આ નાના છોકરા છે મારા, ક્યાં જાવું મારે? ડોલે પાણી કાઢવું, મોટર લગાવું, લાઇટ બિલ કેટલું આવશે? લાઇટ બિલ આવતા પાણી નીકળે તો સારું છે, પાણી તો નીકળતું જ જાય, કારણ કે બહાર નથી નીકળતું તો અંદર ક્યાંથી નીકળે? કહો, તમારી શું માંગ છે? અમારી માંગ કે જલ્દી से जल्दी આ કામ દર ચોમાસે આ જ હોય છે। અમે કોને કીએ કહો? 25 વર્ષથી અમે આવી રહ્યા, 25 વર્ષથી આ જ હાલ છે। જ્યારે વરસાદ આવે ત્યારે આટલું ઘરમાં પાણી હોય, બહાર તો હોય પણ ઘરમાં પાણી આવી જાય, ક્યાં જાય નગરપાલિકા વાળા? શું નામ આપનું? મારું નામ વીણાબેન વાઘેલા। શું કરીએ કે હવે રાતના અમારે ઘરમાં કેમ રહેવું? મકાન અંદર પાણી આવે એટલે અમારે કેવી રીતે રહેવાનું? રોધવાનું, શોધવાનું, લાકડું એમાં ના મળે, નાના બચ્ચા સંભાળવાના હોય, પછી શું કરવાનું બેન કહો? પાણી હેડ્યું આવે, આ તો 2 કલાક 3 કલાક વરસાદ વર્યો હોય અને વરસાદની તો વધારે આગાહી બોલે છે અને વરસાદ વધારે આવ્યો તો અમને શું થશે કહો? મજૂરી માણસ અમે શું કરીએ? મજૂરી કરે, મજૂરી જ કરે, બાપડિયા વાસણ ઉઠકે હે, કોઈ મજૂરી કરે, શું કરવાનું કહો? નાના બચ્ચા હે, ચા મેલી જવાનું, એનામાં પાણીની તકલીફ, કેવી રીતે રોધવાનું મને? એ આસી વાત ને। આજે પાણી ભરાયેલું છે રાત્રે વરસાદને લઈ અને લોકો ભેગા થયા છે, તમે શું કહેશો? આજે પાણી ભરાયેલું છે રાત્રે 10 વાગે મેં નગરપાલિકામાં 10:17 મેસેજ છોડ્યો હતો કે વલ્લભનગર એરિયાની પોઝિશન બહુ ટાઈટ છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને ત્યાં એકદમ મધ્યમ વર્ગ રહે છે। આ લોકો લગભગ 20 થી 25 વર્ષથી વસવાટ કરે છે, આની આ પોઝિશન છે, તો નગરપાલિકા આના વિરુદ્ધ કેમ એક્શન કોઈ લેતું નથી? મેં સવારમાં અધિકારીઓને ફોન કર્યા તો એ લોકો એવું કહે છે કે અમે સવારમાં ફાઇટર મૂક્યું, પણ ફાઇટરથી આનો કોઈ નિકાલ આવે એમ નથી। આ લોકો એમના બાળકો, હું આવી અહીંયા એમની મુલાકાતે વિસ્તારની, તો સવારમાં ખાટલામાં લઈને બેઠા હતા, તો કોઈના ઘરોમાં બેઠા હતા, કોઈ ઘરોમાંથી પાણી કાઢતા હતા, આનો કોઈ નિકાલ નથી। અને મને અહીંયા આવ્યા પછી એવા મેસેજ મળ્યા કે 2 વર્ષ પહેલાં અહીંયા કોઈ ભાઈ આ પાણીમાં એક્સપાયર્ડ પણ થઈ ગયેલો છે, અહીંયા શોર્ટ સર્કિટનો ભય, જીવજંતુનો ભય, તો શું આ વલ્લભનગર નગરપાલિકામાં નથી આવતું? આર ડામોર સાહેબ આવ્યા હતા, એ સમયે અમે રજૂઆત પણ કરી હતી કે સાહેબ તમે અમારા વિસ્તારની મુલાકાત લો,
પણ એ લોકો એમના સાથે જે વહીવટદાર અને અધિકારીઓ શ્રી હતા એમને વાતચીત કરી અને સગે વગે કરી દીધા. આ લોકોની મુલાકાતે આવવા ના દીધા અને આમની કોઈ પોઝિશન એમના નજરે આવવા નથી દીધી અને આ લોકોને કાયમી આ વેઠવાનો વારો છે અને આનું ફાઇટર મૂકવાથી નિકાલ નહીં પણ આનો કાયમી સોલ્યુશન આવે એવી અમારી રજૂઆત છે. અને હજી પણ 10 તારીખ સુધી વરસાદની આગાહી છે તો આ લોકોને મોતના કૂવામાં ધકેલવા માંગે છે નગરપાલિકા કે શું? શું નામ આપનું? મારું નામ જ્યોતિબેનજી જોશી, કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ.